હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? પ્રીવિયસ લેક્ચરની અંદર બરાબર આપણે ચાલુ કર્યું હતું મૂત્રપિંડની રચના. આપણે વાત કરી રહ્યા હતા ઉત્સર્ગ એકમની. હું આખો ચાર્ટ બનાવી દઉં છું આવી રીતના, બરાબર, એટલે તમને કોઈ પ્રકારનો આની અંદર ઇશ્યુ ન રહે. એમાં જે ઉત્સર્ગ એકમ છે, બરાબર, એટલા કેટલા યુનિટ આવેલા હોય? 10 લાખ. બરાબર. હવે ઉત્સર્ગ એકમ મેં ત્યારે પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું, આખો ટોપિક આમાંથી સમજાવું છું અને પછી ટેક્સ્ટ બુક જાઉં છું. બરાબર. ઉત્સર્ગ એકમ છે ને 2 ભાગનો બનેલો હોય. માલપીધ્યન કાય બરાબર, અને એક બાજુ હશે મૂત્રપિંડ નલિકા. એમાંથી જે માલપીધ્યન કાય છે, બરાબર, એ ખુદ 2નું બનેલું હોય. એ ખુદ કેટલા ભાગનું બનેલું છે? 2. પહેલો ભાગ છે એ રુધિર કેશિકા ગુચ્છ. પેલું છે એ કયું છે? રુધિર કેશિકા. એક હતું રુધિર કેશિકા ગુચ્છ અને બીજું આવશે 52 મેનની કોથળી. આ કરાવી દીધું છે. રુધિર કેશિકા ગુચ્છ છે ને એ શેનું બનેલું હોય? તો કે ધમનીનું. શેનું બનેલું હોય? ધમનીનું. અને આ ધમની છે ને એ શેની બનેલી હોય? ધમનિકાની. શેની બનેલી હોય? ધમનિકાની. અને આ જે ધમનિકા છે, બરાબર, એ 2 પ્રકારની હોય. કેટલા પ્રકારની હોય? 2 પ્રકારની હોય. અંતર્વાહી ધમનિકા અને બીજી વાત કરે છે બહિર્વાહી ધમનિકા. હવે યાદ રાખજો, અંતર્વાહી ધમનિકાનો વ્યાસ હંમેશા શું હશે? વધુ. કોના કરતાં? બહિર્વાહી કરતાં. આટલું તો ક્લિયર થયું. ચલો હું તમને શીખડાવું કે કેવી રીતના એકચ્યુઅલી રચના હોય. બરાબર. જો માનો કે અંતર્વાહી ધમનિકા આવી, આ રુધિર લઈને, અંતર્વાહી ધમનિકા રુધિર લઈને આવી અને આ એનું રુધિર કેશિકા ગુચ્છ હોય. આ અને અહીંયાથી આખી પ્રક્રિયા થઈને બહાર નીકળી જાય. બરાબર. તો જે અહીંયા આવ્યું એ અંતર્વાહી, અહીંયા આવી એનો વ્યાસ વધારે, આનો ઓછો હશે. અને આ જે બહાર નીકળી એ કઈ હશે? બહિર્વાહી ધમનિકા. એ કઈ છે? બહિર્વાહી ધમનિકા. ક્લિયર એવરીવન? આટલી વસ્તુ બધાને હવે સમજો. જેવું બહિર્વાહી ધમનિકા પૂરી થાય એટલે આમ બહાર નીકળતી હોય તો રુધિર કેશિકા ગુચ્છ બાદ આવતો ભાગ કયો છે? તો કે 52 મેનની કોથળી. કોણ આવે છે? 52 મેનની કોથળી. એનો લુક કેવો આવતો હશે? અહીંયા જોજો આવી રીતના. બરાબર. એ કોણ છે? 52 મેનની કોથળી. આખી રચના આવી રીતના હશે. બરાબર. આમ થોડુંક વ્યવસ્થિત નથી થયું પણ એક આખી તમને સમજાશે. તો આ જે છે એ કયું છે? 52 મેનની કોથળી. બરાબર. તો તમને અહીંયા સમજાવું કે 52 મેનની કોથળી તો એક વિશિષ્ટ પ્રકારની રચના છે જેનો દેખાવ કેવો દેખાય છે? પ્યાલા જેવો. જેનો દેખાવ કેવો દેખાય છે? પ્યાલા જેવો. ક્લિયર આટલી વસ્તુ? તો અહીંયા તમને કોઈ આટલું પૂછે, આટલાથી આટલા સુધીનું, તો એ હંમેશા કયું હશે? આટલું રુધિર કેશિકા ગુચ્છ. સોરી, માય મિસ્ટેક. એ આખું શું હશે? માલપીધ્યન કાય. બરાબર. જેમાં રુધિર કેશિકા ગુચ્છ
અંતર્વાહી બહિર્વાહી ધમનિકા અને એની ફરતે આવેલી આ પ્યાલા જેવી વિશિષ્ટ પ્રકારની રચના, બરાબર, એને કહેવાય બાઉન્ડમેનની કોથળી. થોડીક ડિટેલમાં વાત કરું, વધારે ડિટેલમાં આપણે ભણવાનો છે મૂત્ર નિર્માણની પ્રક્રિયા, યુરિન ફોર્મેશન ભણીએ ત્યારે, પણ જે બાઉન્ડમેનની કોથળી, જે આ પ્યાલા જેવો એનો દેખાવ દેખાય છે, બરાબર, એ વિશિષ્ટ પ્રકારના કોષોની બનેલી હોય, જેને કહેવામાં આવે છે પોડોસાઇટના કોષો. વિશિષ્ટ પ્રકારના કોષો છે ને શું કહેવામાં આવે છે? પોડોસાઇટના કોષો. એ હંમેશા છિદ્રિષ્ટ રચના હોય, જેની ગોઠવણી કેવી હોય? વ્યવસ્થિત રીતે હોય, અને જેની ગોઠવણી તમને હંમેશા કેવી દેખાય? છિદ્રિષ્ટ રચના દેખાય. આટલું ક્લિયર થયું છોકરાઓ? બરાબર. પહેલા સમજજો ઉત્સર્ગ એકમ, બરાબર, માલપીધ્યન કાય અને મૂત્રપિંડ નલિકા, જેમાં રુધિરકેશિકા ગુચ્છ અને બાઉન્ડમેનની કોથળીનો સમાવેશ થતો હોય. રુધિરકેશિકા ગુચ્છ છે ધમનીનું બનેલું હોય, ધમનિકા આગળ જઈને વિભાજિત થઈ જાય ધમનિકામાં, જેમાં બે પ્રકાર પડતા હોય, અંતર્વાહી અને બહિર્વાહી. આનો વ્યાસ વધુ હોય, આનો ઓછો. અહીંયા એવી અંતર્વાહી, આ રુધિરકેશિકા ગુચ્છ હોય, બહાર નીકળે બહિર્વાહી, અને તેની ફરતે આવેલી આ પ્યાલા જેવી રચના એટલે બાઉન્ડમેનની કોથળી, જે વિશિષ્ટ પ્રકારના કોષોની બનેલી હોય, જેને પોડોસાઇટના કોષો કહેવાય, જે કેવી રચના બનાવે છે? છિદ્રિષ્ટ રચના બનાવે. ક્લિયર આટલી વસ્તુ? તો અહીંયા તમારું આખું આ માલપીધ્યન કાંઈ શું થઈ ગયું છોકરાઓ? પૂરું થઈ ગયું. આખું માલપીધ્યન કાંઈ શું થઈ ગયું? અહીંયા પૂરું થઈ ગયું. હવે તમને ખબર છે કે આપણે ઉત્સર્ગ એકમ હતો, તો એક હતું એ માલપીધ્યન કાંઈ હતું, અને બીજું શું હતું? મૂત્રપિંડ નલિકા. એક હતું માલપીધ્યન કાંઈ ને બીજું શું હતું? મૂત્રપિંડ નલિકા. બરાબર. તો હવે જે હું વાત કરું છું એ કોની વાત કરું છું? મૂત્રપિંડ નલિકાની વાત કરું છું તમારી સમક્ષ. બરાબર. નીચેની બાજુ એનો ચાર્ટ આપું છું આખો. આમાં થોડુંક ધ્યાન આપવાનું છે. જો અહીંયા સામે આકૃતિ આપતી જાઉં, અહીંયાથી જે બહાર નીકળતો હોય ને, હવે મૂત્રપિંડ નલિકા ચાલુ થશે. એટલે કોઈ દિવસ એવું ન સમજે કે આટલું જ હોય, નહીં. પહેલાં આખું હશે માલપીધ્યન કાંઈ હોય, પહેલાં આખું હશે શું હશે? માલપીધ્યન કાંઈ. અને માલપીધ્યન કાંઈ પછી જે રચના આવતી હશે મૂત્રપિંડ નલિકા, પણ એમાં આનો ભાગ જેવો પૂરો થાય અને મૂત્રપિંડ નલિકાનો ભાગ ચાલુ થાય, ટેક્સ્ટબુકમાં મેન્શન નથી કર્યું, પણ યાદ રાખજો એ ભાગ કયો છે? ગ્રીવા. એ ભાગ કયો છે? ગ્રીવા. સમજાઈ ગયું? હવે જે માલપીધ્યન કાંઈ છે, બરાબર, એ પૂરું થઈ ગયું, એટલે હવે ગ્રીવા પછીનો ભાગ આવે, તો ગ્રીવા બાદ આવતો ભાગ વળાંકમય હોય. મૂત્રપિંડ નલિકામાં અથવા મૂત્રપિંડની જે આખી નલિકાઓ બનતી હોય, ટિબ્યુલ્સ કહેવાય એને, એમાં પ્રથમ ગૂંચળામય નલિકા આવે છે, એને કહેવાય PCT, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે નિકટવર્તી ગૂંચળામય નલિકા. શું કહેવામાં આવે છે? નિકટવર્તી ગૂંચળામય નલિકા. પીસીટીનું ફૂલ ફોર્મ બોલું છું, મને બધા લોકોનું પીસીટીનું ફૂલ ફોર્મ બાય એની હાવ ક્લિયર જોઈએ છીએ. પ્રોક્ઝિમલ કન્વ્યુલેટેડ ટિબ્યુલ્સ. પ્રોક્ઝિમલ કન્વ્યુલેટેડ ટિબ્યુલ્સ. પ્રોક્ઝિમલ કન્વ્યુલેટેડ ટિબ્યુલ્સ. ક્લિયર એવરીવન? જો ફિગરમાં બતાવી દઉં તમને હું. આ તો ગ્રીવા, અને હવે તમને આવી રીતના વળાંકની વાત કરે છે. જો અમે ખાલી થોડીક રફલી એ ફિગર આપી છે. આ ગ્રીવા, બરાબર, એમાં આ ભાગ હશે ને સૌથી પહેલો આવતો ગૂંચળામય ભાગ, આ સૌથી પહેલા આવતો ગૂંચળામય ભાગ છે. આ પહેલો ગૂંચળામય જે ભાગ આવે છે ને, એને કહેવામાં આવે છે
નિકટવર્તી ગૂંચળામય નલિકા. ચલો બેસ્ટ, હું અહીંયાથી સિમ્બોલાઇઝ કરી દઉં છું. આ શું છે? આ નિકટવર્તી ગૂંચળામય નલિકા. આવડી આ બરાબર સમજાઈ ગયું. એટલે આ આખું માલપીધ્યન કાય, પછી ગ્રીવા, અને એના બાદ આવતું આ ગૂંચળામય ભાગ, નિકટવર્તી ગૂંચળામય ભાગ. અત્યારે ખાલી આપણે ભાગ જ જોવાના છે બધાય. સમજાઈ ગયું? બરાબર. ચલો, તમને સમજાય એટલા માટે ફરીથી આપું છું કે પહેલાં હતું એ પીસીટી, તો કે પીસીટી બાદ મેં મૌન ધારણ નથી કર્યું, સમજાવવા માટે જ આખી લીટી લખું છું. પહેલો ભાગ ગૂંચળામય નલિકાનો, પહેલો ભાગ પીસીટી, પ્રોક્ઝિમલ કન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ્સ, ગુજરાતીમાં કહેવાય નિકટવર્તી ગૂંચળામય ભાગ. ત્યારબાદ પીસીટી બાદ છે ને જે ભાગ રચના આવે એનું નામ પહેલાં આપી દો, હેન્ડલેનો પાસ કહેવાય એને. અને શું કહેવામાં આવે છે? હેન્ડલેનો પાસ. પણ યુ આકારનો એક વળાંક છે, જે યુ આકારનો એક શું છે? વળાંક, જે મુખ્યત્વે બે ભાગનો બનેલો હોય. એ જે યુ આકારનો વળાંક છે એ કેટલા ભાગનો બનેલો હોય? બે ભાગનો. પહેલો ભાગ છે એ અવરોહી ભાગ, પહેલો ભાગ છે એ કયો છે? અવરોહી. અને ત્યારબાદ આવતો ભાગ છે એ કયો ભાગ છે? આરોહી ભાગ. એટલે કદાચ સમજવામાં એવું થાય કે ન બી સમજાય, ફિગરમાં સમજાઈ જશે. જો પીસીટી આવ્યું આવડું, આ પીસીટી બાદ તમે જોશો ને તો યુ આકારનો આ વળાંક દેખાશે તમને. આ આખો, આ તમને આખો વળાંક દેખાશે. આ વળાંકને કહેવામાં આવે છે હેન્ડલેનો પાસ. એને શું કહેવામાં આવે? હેન્ડલેનો પાસ. એમાં બે ભાગ હશે. કેટલા ભાગ હોય? એમાં બે. એમાં જે પહેલો ભાગ હોય ને, બરાબર, એ અવરોહી ભાગ છે. પહેલો ભાગ છે એ કયો છે? અવરોહી. અને બીજો એક આમ ડાઉન સાઈડ આવતો હોય અને એક આમ ઉપરની બાજુ જતો હોય. તો આ જે ભાગ છે ને, બરાબર, એને કહેવામાં આવે છે આરોહી. એને કયો ભાગ કહેવામાં આવે છે છોકરાઓ? આરોહી ભાગ. ક્લિયર બધાને આ વસ્તુ? હવે તો પહેલા પીસીટી, પીસીટી બાદ આવતો યુ આકારનો એક વળાંક, અવરોહી ભાગ અને આરોહી ભાગ. ધેટ્સ ક્લિયર. અને આ બંને ભેગા મળીને હેન્ડલેનો પાસ બનાવે, એટલે કે હેન્ડલેન સ્લૂપ બનાવે. જો અવરોહી ભાગ અને આરોહી ભાગ, અને આ વાત થઈ ગઈ હેન્ડલેનો પાસ. હવે અવરોહી ભાગ બાદ, સોરી, આરોહી ભાગ બાદ ફરીથી આવતો ગૂંચળામય ભાગ, પાછો એક ગૂંચળામય આવે ભાગ. અને ગૂંચળામય ભાગ છે, બરાબર, એને કહેવામાં આવે છે DCT. આ બધા ફૂલ ફોર્મ તમારે વ્યવસ્થિત રીતે પાકા કરવાના છે. DCT એટલે શું? બરાબર, તો બોલું છું, ડિસ્ટિલ કન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ્સ. DCT એટલે શું થઈ? ડિસ્ટિલ કન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ્સ. ડિસ્ટિલ કન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ્સ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે દૂરસ્થ ગૂંચળામય નલિકા. જેને શું કહેવામાં આવે છે? દૂરસ્થ ગૂંચળામય નલિકા. ક્લિયર એવરીવન? DCT એટલે આમાં ફિગરમાં જોઈ લો. ચલો, આને DCT કહેવાય. પહેલાં આવ્યું હતું પીસીટી, ત્યારબાદ આવ્યું હતું હેન્ડલેન સ્લૂપ્સ, અવરોહી ભાગ, આરોહી ભાગ,
અને ત્યારબાદનો આ ગુચડામય નલિકા એટલે ડિસ્ટલ કન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ્સ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે દૂરસ્થ ગુચડામય ભાગ. ડન એવરીવન, જેને શું કહેવામાં આવે છે? દૂરસ્થ ગુચડામય ભાગ. બરાબર, ચલો. તો અહીંયા સુધી મૂત્ર નિર્વાહની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. જો હું તમને અહીંયા સમજાવું. અહીંયા કેવું હોય કે અહીંયાથી રુધિર આવે, અહીંયા ગારણની પ્રક્રિયા થાય, ગળાઈ ગયો ભાગ અહીંયા જાય ને ગળાનું ન હોય અહીંયા આવે ને આ બધી જગ્યાએ. પણ અહીંયા સુધીમાં છે ને આ ભાગ ડીસીટી અને ત્યાં સુધીમાં યુરિન ફોર્મેશન થઈ જાય. સમજાય છે? ડીસીટી એટલે દૂરસ્થ ગુચડામય નલિકા, એ આવે ને ત્યાં સુધીમાં શું થાય તો કે મૂત્ર નિર્માણની પ્રક્રિયા થઈ જાય. બરાબર છે? સમજાણું કે ન સમજાણું આટલી? હવે સમજો, દૂરસ્થ ગુચડામય સુધી બની ગયું, પણ જે મૂત્ર છે એનું સંગ્રહણ ક્યાં થાય? તો આગળની જે નલિકા છે ને એ સંગ્રાહક નલિકા છે, અથવા તમે એને સંગ્રહણ નલિકા કહી શકો. એ કઈ છે? સંગ્રહણ નલિકા. આગળની છે એ કઈ છે? સંગ્રહણ નલિકા. જોકે અહીંયા બધી વસ્તુની વાત કરે છે, બીલીની નલિકાઓને એવી વચ્ચે આવતી હોય, એનસીઆરટીમાં વાત નથી કરી. પણ આ સંગ્રાહક નલિકા છે ને એ શું કરે? આગળ યુરિનને ક્યાં મોકલે? તો મૂત્રપિંડની વાપમાં. થોડી ઘણી બુદ્ધિ હોય ને તો ફિગર યાદ આવી જોઈએ. જુઓ તો અહીંયા ડ્રો કરી દો. અહીંયા બધી જગ્યાએ છે ને બાહ્યક ને મજ્જક ભાગ, ત્યાં યુરિન ફોર્મેશન થતું હોય. અહીંયા ખાલી રફલી જ આપું છું. પણ અહીંયા હે ને ત્યાંથી અહીંયા બને, અહીંયાથી અહીંયા આવે, અહીંયાથી બને અહીંયા આવે મૂત્રપિંડની વાપમાં. અને મૂત્રપિંડની વાપમાંથી બધું એકત્રિત થઈ અને શેમાં જાય? મૂત્રાશયમાં. શેમાં જાય? મૂત્રાશયમાં. મૂત્રાશય આખે આખું ભરાઈ જાય એટલે એના સંદેશાઓ ક્યાં પહોંચે? મગજ સુધી પહોંચે. મગજ કે પરમિશન આપે આપણને કે વાંધો નહીં ભાઈ, તમે યુરિનેશન માટે જઈ શકો. આફ્ટર ધ પરમિશન ઓફ ધ બ્રેઇન મૂત્રાશયના જે સ્નાયુ હોય સંકોચિત થાય અને મૂત્ર છિદ્ર મારફતે આપણા શરીરમાંથી શું થઈ જાય? બહાર નીકળી જાય. ડન એવરીવન. હું આ એક વખત ચાર્ટ આખો પાછો આપી દઉં છું, જેણે ઊંઘ કરી હોય કદાચ અર્ધ વચ્ચે ક્યાંક, તો એને કામ આવશે. પીસીટી બાદ એક મોટો એક યુ આકારનો વળાંક જોવા મળે છે, જેને હેન્ડલેનો પાસ કહેવાય. પીસીટી બાદ એક મોટો યુ આકારનો વળાંક જોવા મળે, તેને શું કહેવાય? હેન્ડલેનો પાસ. જેમાં બે ભાગ હોય, અવરોહી ભાગ અને આરોહી ભાગ. ફરીથી આવતો ગુચડામય નલિકા ભાગ આરોહી બાદ એને કહેવામાં આવે ડીસીટી. એને શું કહેવામાં આવે? ડીસીટી, જેને દૂરસ્થ ગુચડામય ભાગ કહેવાય. સંગ્રાહક નલિકામાં ખુલે, જેને સંગ્રહક નલિકા કહેવાય. આકૃતિમાં મેં તમને સંગ્રહણ નલિકા નથી બતાવી, આને કહેવાય સંગ્રહણ નલિકા. તેને શું કહેવામાં આવે છે? સંગ્રહણ નલિકા. ક્લિયર એવરીવન? ચલો, હવે આ જે સંગ્રહણ નલિકા છે, બીજી વચ્ચે નાની નાની ઘણી બધી નલિકાઓ આવતી હોય પણ એમાં નથી પડતા આપણે. સંગ્રહણ નલિકા છે શેમાં ખુલે છે? મૂત્રપિંડની વાપમાં. સંગ્રહણ નલિકા શેમાં ખુલે છે? મૂત્રપિંડની વાપમાં. અને મૂત્રપિંડની વાપ છે એ શેમાં ખુલે? મૂત્રાશયમાં. મૂત્રાશય આખું ભરાઈ જાય પછી શેમાં જાય? મૂત્ર છિદ્ર મારફતે શરીરમાંથી બહાર. શરીરમાંથી શું થઈ જાય? બહાર નીકળી જાય. ડન એવરીવન. હજી એક વખત આખો ચાર્ટ બતાવી દઉં, બરાબર? જોઈ લ્યો. ખાલી શાંતિથી જોવો ને તો એ બહુ મોટી વાત છે. ડન એવરીવન, બરાબર? અહીંયા સુધી આમાંથી કરાવું છું, આગળ એપ્લિકેશનમાંથી જોઈએ આપણે, બરાબર? તો છોકરાઓ, મેં છે ને ઓલરેડી તમને આ બધી વસ્તુ સમજાવી દીધી. આ બધી વસ્તુ જો તેમ છતાંય તમને
થતું હોય તો એક વખત વ્યવસ્થિત રીતે આની અંદર પણ જોઈ શકો છો. બરાબર, સૌથી પહેલાં વેઇટ બાઉન રુધિર કેશિકા ગુચ્છની વાત કરીએ. બહિર્વાહી ધમનિકા દ્વારા બહાર નીકળે, બહિર્વાહી ધમનિકા અંતર્વાહી ધમનિકા કરતાં ઓછો હોય, બધી વાત મેં તમને કરી દીધી. સૌથી પહેલાં બાઉન્ડમેન્ટની હું તમને છે ને એક વાત કરું, ડાયરેક્ટ હું ફિગરમાં સમજાવી દઉં તો તમને. ચલો, આ અંતર્વાહી ધમનિકા અંદર આવી, અહીંયાથી બહિર્વાહી ધમનિકા બહાર નીકળી, પણ જેનું ગારણ થયું હોય એની જ બહાર નીકળે. એટલે અહીંયા છે ને આખું બાઉન્ડમેન્ટની કોથળી બ્લુ કલરની, જો આમાં થોડુંક ધ્યાન, આ ફિગર તમારે ડ્રો કરવાની છે કમ્પલસરી. તમારે લોકોએ હોમવર્કમાં આ ફિગરને શું કરવાની છે, ડ્રો કરવાની છે. મને પર્સનલી એક વ્યક્તિનું હોમવર્ક જોઈએ છીએ મારા મોબાઈલમાં. બરાબર, આ રુધિર કેશિકા ગુચ્છ છે એની બહારની બાજુ આવેલી રચના ઊભા રહ્યો, આ વ્યવસ્થિત નથી થઈ. બાઉન્ડમેન્ટની કોથળી, એની અંદરથી જ્યાં ભાગ નીકળે છે એમાંથી આ ભાગ પહેલો ભાગ આવે એ હવે આટલું હોય ને આટલું ખાલી એ શું છે, માલપીધ્યન કાંઈ. મેં તમને કહી દીધું, હું ન કહું તો હાલે, મને ખબર છે. જે નિકટવર્તી ગૂંચળામય ભાગ છે, નિકટવર્તી ગૂંચળામય આગળ ભાગ છે ને એ આખો યુવાકારનો વળાંક લીધો. એમાં પહેલો ભાગ હશે ને અવરોહી, પહેલો છે એ કયો છે અવરોહી, અને બીજો છે એ કયો છે આરોહી. આ એક અવરોહી અને બીજો કયો છે આવડો આ આરોહી. ઊભા રહ્યો, બીજી જગ્યાએ જાય પાછા એ યાદ રાખજો. આ અવરોહી અને આ આરોહી. હવે આરોહી બાદ આવતો પાછો ભાગ ગૂંચળામય બની જાય ડીસીટી, દૂરસ્થ ગૂંચળામય ભાગ. આ ક્યાં ગયું પીસીટી, પ્રોક્સિમલ કન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ્સ, અને આ ડિસ્ટલ કન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ્સ, જેમાં આ પછી આગળ વધે ને સંગ્રાહક નલિકા કહેવાય. ક્લિયર એવરીવન? અને હા, તમને બધાને એક પ્રશ્ન ચોક્કસ થશે, હું આ પહેલાંમાં ત્યાં લીટા કાઢી નાખું છું. કે મેડમ એ તો બધું સમજાઈ ગયું કે એક ભાગ, પણ આ જે લાઈન છે આવડી આ ડાર્ક કલરની, આ એ શું છે? બરાબર ને, એવું થાય ને ચોક્કસ પ્રકારની. એકચ્યુઅલી તમે નજર ફેરવો તો શેમાંથી બહાર નીકળી જોયું? બહિર્વાહી ધમનિકામાંથી. 2 માર્ગ છે અહીંયા. તમે નજર ફેરવશો તો અહીંયા કેટલા માર્ગ છે? 2 માર્ગ. મેં તમને આ પ્રિવિયસલી જે વાત કરી હતી એની અંદર મેં તમને આની ક્યાંય વાત નથી કરી. જોકે હું અત્યારે આમાં પડવાની નથી, કેમ કે હું આગળ જઈશ ત્યારે તમને વાત કરીશ. બરાબર, એ શું છે? વાસા રેક્ટા. એ શું છે? વાસા રેક્ટા. ક્લિયર એવરીવન? ચલો, હવે આ ફિગર થઈ ગઈ, મેં વધુ વસ્તુ સમજાઈ ગઈ. સંગ્રહક નલિકા, બિલીની નલિકા, મૂત્રપિંડ નલિકા, એ બધી વાત થઈ ગઈ છે. એટલે એમાં પડવાનો કોઈ મતલબ છે નહીં. શાંતિથી હજી એક વખત ફિગરનું રાખું છું તમારી સમક્ષ, જોઈ લ્યો, ઓબ્ઝર્વ કરી લ્યો વ્યવસ્થિત રીતે બધા. ડન એવરીવન? જઈએ આપણે નેક્સ્ટ ટોપિક તરફ હવે. ચલો, ઉત્સર્ગ એકમના પ્રકારો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. થોડુંક ધ્યાન આપ્યું તો અત્યારે ને અત્યારે થઈ જશે, કમ્પેરિઝનમાં મૂકતા જશું આપણે. બરાબર, તો કે ઉપર જોયું તો ઉત્સર્ગ એકમ હતો, પણ ઉત્સર્ગ એકમ 2 પ્રકારના હોય. ઉત્સર્ગ એકમ કેટલા પ્રકારના હોય છે? 2 પ્રકારના હોય. એક હોય ને જંક્સ્ટા ઉત્સર્ગ એકમ, એટલે જંક્સ્ટા મજ્જક પ્રદેશ. એક હશે જંક્સ્ટા મજ્જક પ્રદેશ ઉત્સર્ગ એકમ, અને બીજો હશે ને બાહ્ય ઉત્સર્ગ એકમ. જંક્સ્ટા એટલે મજ્જક ને બાહ્યક, એ શબ્દ સાથે તો તમે પરિચિત છો જ પહેલેથી, મજ્જક અને બાહ્યક. બરાબર, ઓલરેડી તમે એની સાથે પરિચિત છો જ. તો કેટલા પ્રકાર પડતા હોય? 2, જંક્સ્ટા મજ્જક પદાર્થ અને બાહ્ય ઉત્સર્ગ એકમ. ડન એવરીવન? સારું, ચલો આગળ વધીએ હવે. એ લોકોએ પહેલાં કોને આપ્યું? જંક્સ્ટાને. તો પહેલાં મૂક્યું જંક્સ્ટાન, બાદમાં મૂક્યું ઉત્સર્ગ એકમ. જોજો, જે 2 પ્રકાર પડતા હોય, મોટા ભાગના 15% જ કયા ટાઈપના હોય? જંક્સ્ટા મજ્જક એકમ ધરાવતા હોય. અને 15% હોય તો બટ ઓબ્વિયસલી ભલે આમાં ન લખ્યું. ચલો નીચેની બાજુ અહીંયા બતાવું કે એકમના કેટલા ટકા હોય છે? 85%. આટલું ખબર પડી ગઈ નહીં? પહેલાં કમ્પેરિઝનમાં જ મૂકવાની છે. મોસ્ટલી હું પૂછીશ ને ત્યારે તમને આ બધાનો તફાવત જ મેઇન પૂછીશ. બરાબર, મારે ટોપિક વ્યવસ્થિત આજના દિવસમાં કરાવવો છે, એટલે થોડુંક ધ્યાન આપજો. બરાબર, એટલે જલ્દીથી આપણે આ પતી જાય.
જો અહીંયા ઉપરના ઉત્સર્ગ એકમ મોટા કદમાં હોય, બરાબર. આમાં ઉત્સર્ગ એકમ એટલો બધો મોટા કદનો હશે નહીં. તેમના પાસ એટલે વળાંક. લખી નાખજો પાસ એટલે શું થાય? વળાંક. તો તેમના પાસ વાસા રેખા સાથે સંકળાયેલા હોય. હવે તેમનો પાસ એટલે કોણ? હેન્ડલેનો પાસ એટલે કોણ? વળાંક આવ્યો તો યુ આકારનો, એ વાસા રેખા સાથે શું હોય છે? સંકળાયેલો હોય છે. રુધિર કેશિકા ગુચ્છની કેશિકામાંથી પસાર થઈ તેનું વહન હેન્ડલેનો પાસના વાસા રેખા દ્વારા થાય. હવે છે ને થોડીક ઓલી ફિગર યાદ કરશો તો તરત યાદ આવશે. યાદ કરો તો અંતરવાહી ધમનિકા રુધિરની અંદર લઈને આવી હતી, બરાબર છે. અને જે રુધિર કેશિકામાંથી પસાર થયું હતું, બરાબર, અને તેનું વહન આગળ થઈને શું કહે છે? હેન્ડલેનો પાસના વાસા રેખા દ્વારા થાય. હવે તમને પાછો પ્રશ્ન થાય, મેડમ હેન્ડલેનો પાસના વાસા રેખા દ્વારા થાય એટલે હું, જેની વાત હું તમને આગળ જઈને કરીશ, બરાબર. પણ અત્યારે એટલું યાદ રાખો કે અહીંયા હેન્ડલેનો પાસ છે ને એ ખૂબ લાંબો હોય અને જે મજક સુધી લંબાયેલો હોય. પાછો તમને પ્રશ્ન થાય, મેડમ હવે તમે મજકની વાત ક્યાં કરો છો? અહીંયા તમારે મજક ક્યાં આવ્યું? તો આ ફિગર આવી હતી ને, બરાબર. તો આ બધા મજક હતા એના. તો અહીંયા જો હેન્ડલેનો પાસ હંમેશા બાહ્યક વિસ્તારમાં હોય, તો એના મજક સુધી અહીંયા સુધી ખૂપેલા હોય એના મજક, એમના હેન્ડલેનો પાસ. એટલે ઓલાના હેન્ડલેનો પાસ લાંબા હોય, જે મજક સુધી શું હોય છે? લંબાયેલા હોય. તમને એની કમ્પેરિઝનમાં જો આ મૂકું, વાસા રેખા ગેરહાજર હોય, ઓલામાં વાસા રેખા હતું એ પાસ સાથે જોડાયેલું હતું, અથવા વાસા રેખા ગેરહાજર હોય તો માનો કે છે જ, તો એ કેવું હશે? અલ્પ વિકસિત. અને ઓલામાં તમારે એમ લખવાનું વાસા રેખા હાજર હોય, બરાબર, અને વિકસિત હોય છે. બહિર્વાહી ધમનિકા રુધિર કેશિકામાંથી નીકળતી મૂત્રફી નલિકા ફરતે જાડા જેવી રચના બનાવે અને તેને પેરીટ્યુબ્યુલર કેશિકા કહેવામાં. આ હું તમને ફિગરમાં બતાવું. પણ પહેલાં બહિર્વાહી ધમનિકા એટલે કેમ? એટલે આ લઈને ગઈ હતી અંતરવાહી, આ ગુચ્છ બનાવ્યું હતું, ત્યાંથી બહિર્વાહી ધમનિકા બહાર નીકળી હતી. અને તમને યાદ હોય ને તો મેં હમણાં કીધું હતું કે આ બધું શું છે? જાડી જેવી રચના. તો એ બધી જાડી જેવી રચનાને પેરીટ્યુબ્યુલર કેશિકા કહેવાય. જો હું તમને એની ફિગરમાં બતાવી દઉં. આમાંથી જ્યાં બહાર નીકળીને અહીંયાથી અહીંયા સુધી હોય ને, અહીંયાથી અહીંયા ઊભા રહ્યો, એ બીજી માર્કરથી આપો. આ જે છે ને ખાલી આ યુ આકારનો જેની વળાંક વળતો હોય એ. જો હું કન્ફ્યુઝ ન થતા, હેન્ડલેનો પાસ અને વાસા રેખા બે યુ આકારના જ વળાંક છે. હેન્ડલેનો પાસ અને વાસા રેખા બંને કેવા વળાંક છે? યુ આકારના જ વળાંક છે. એટલે ઘણા છોકરા એમ થાય કે મેડમ વાસા રેખાની વાત કરું છું, હું અહીંયા હેન્ડલેનો પાસની વાત કરતી નથી. અહીંયા હું હેન્ડલેનો પાસની વાત કરતી નથી. સમજાય છે? બરાબર. શું થાય આવું સમજો. અહીંયા જે નલિકા દેખાય ને તમને, હું પેરોટ કલરથી આપું છું. આ નલિકા, આખી નલિકા, બરાબર. એ આખી નલિકા છે ને એ શેની છે? તો એને કહેવાય પેરીટ્યુબ્યુલર નલિકા. તમને થોડીક બુદ્ધિ વાપરશો તો અહીંયાની બાજુના ઉપરની બાજુ શું હતી? બહિર્વાહી ધમનિકા. ઉપરની બાજુ શું હતી? બહિર્વાહી ધમનિકા. ક્લિયર એવરીવન કે કંઈ ડાઉટ છે? બરાબર. હવે પાછળ જો ઓલામાં જતા રહીએ આપણે. એટલે જો હવે તમને ખબર પડશે કે બહિર્વાહી ધમનિકા છે એ બહાર નીકળે, રુધિર કેશિકા ગુચ્છમાંથી બહાર નીકળે અને મૂત્રપિંડ નલિકાની ફરતે કેશિકાના ઝાડા જેવી રચના બનાવે. તો એ આખું આમ વળાંક આપ્યું હતું આવી રીતના કરીને, આમ ને પછી આમ વળાંક, બરાબર. તો એ વળાંક એટલે બીજું કાંઈ નહોતું, એ કેશિકા હતી, બરાબર. એનું જે ઝાડું હતું અને શું કહેવામાં? પેરીટ્યુબ્યુલર કેશિકા. એવી કેશિકાને શું કહેવામાં આવે છે? પેરીટ્યુબ્યુલર કેશિકા. ડન એવરીવન. અને આ ઝાડામાંથી નીકળતી સૂક્ષ્મ વાહિકા હેન્ડલેના પાસને સમાંતર પસાર થઈને આકારની જે રચના બનાવે, યુ આકારની રચના વાસા રેખા કહેવાય. મારે હું પાછી ફિગરમાં નથી જતી, તમે લોકો તો ડ્રો જ કરી છે આ ફિગર. તમે લોકો તો આ ફિગરને શું કરવાના છો? ડ્રો કરવાના છો. એટલે તમને સારી રીતના ખબર હશે, બરાબર, કે જે પેરીટ્યુબ્યુલર કેશિકા હતી અથવા પેરીટ્યુબ્યુલર નળિકા છે તેમાંથી બહાર નીકળી હતી, બરાબર. અને જે રચના બનાવી હતી શું હતી? સૂક્ષ્મ વાહિકા. એ કઈ રચના હતી? સૂક્ષ્મ વાહિકા, બરાબર છે. અને આગળ જઈને યુ આકારનો વળાંક લે. તો યુ આકારનો જે વળાંક હતો એ કોને સમાંતર હશે? તો કે હેન્ડલેનો પાસને. કેમ એવું કીધું? કેમ કે હેન્ડલેનો પાસ ખુદ કેવો છે? યુ આકારનો એક પ્રકારનો વળાંક જ છે. સમજાય છે કે ન સમજાતું? અહીંયા તમને છોકરાઓ ખાસ કરીને કમ્પેરિઝન થવી જોઈએ. ઓલા 15%, અહીંયા 85%. ઓલામાં વાસા રેખા હાજર હોય, બરાબર, અહીંયા વાસા રેખા ગેરહાજર હોય કે અલ્પ વિકસિત હોય.
બરાબર. ઓલામાં વાસા રેખતા હોય પાસ સાથે જોડાયેલા હોય, બરાબર છે, અને એ અલ્પ વિકસિત હોય. રુધિર કેશિકા ગુચ્છમાંથી જે પસાર થતી હતી હેન્ડલેનો પાસના વાસા રેખતા દ્વારા જ થાય. અને હેન્ડલેનો પાસ ખૂબ કેવા હોય, લાંબા હોય ઉપરનામાં. અહીંયા હેન્ડલેનો પાસ કેવા હશે, ટૂંકા હશે. અને મચક વિના સુધી શું હશે, પસરેલા હશે. અહીંયા વધારાનું એવું કીધું છે તમને, બરાબર, કે બહિર્વાહી ધમનિકા આમ અહીંયા એટલે બાહ્યકમાં કે ઉત્સર્ગ એકમ જે બહાર નીકળતો હોય, બરાબર, એ જાડા જેવી રચના બનાવે. અને એ નલિકાને શું કહેવાય, પેરીટ્યુબ્યુલર કેશિકા. એ નલિકાને શું કહેવામાં આવે છે, પેરીટ્યુબ્યુલર કેશિકા. પણ જ્યાં પેરીટ્યુબ્યુલર કેશિકા છે ને એ હેન્ડલેનો પાસના સમાંતર જઈને આગળ વધે. અને જે હેન્ડલેનો પાસને સમાંતર જઈને આગળ વધીને જે રચના બનાવે એ યુ આકારનો જ વળાંક. એ પણ કેવો વળાંક છે, એક પ્રકારનો યુ આકારનો વળાંક. સમજાય છે કે ને સમજાતું? તો આ યુ આકારનો જે વળાંક છે, આ જે યુ આકારનો જે વળાંક છે, બરાબર છે, એને શું કહેવામાં આવે છે? યુ આકારના વળાંકને વાસા રેખતા કહેવામાં આવે. ક્લિયર? આમ તમને બે પ્રકાર પાડ્યા હતા, જંક્ષામજ ઉત્સર્ગ એકમ, બરાબર ને, બાહ્ય ઉત્સર્ગ એકમ. મને આ બેનો તફાવત નીટ ક્લીન ક્લિયર જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર, એક ટોપિક અહીંયા રાખ્યો છે, ફટાફટ એક વખત વાંચી લ્યો. ચલો. ડન. તો આજના દિવસના તમારા બંને ટોપિક મને ક્લિયર જોઈએ છે. તમારા આજના દિવસના આ બંને ટોપિક છે એ કેવા છે? ઇઝી. આ બંને ટોપિક એટલે આગળની ફિગર, આગળનું બધું લખાણ અને આ બંને એના પ્રકાર. આપણો જે નેક્સ્ટ ટોપિક હશે એ કયો હશે? મૂત્ર નિર્માણની પ્રક્રિયા. આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ કયો છે? મૂત્ર નિર્માણની પ્રક્રિયા. બરાબર. પણ એ ક્યારે આવડે? જો મૂત્ર નિર્માણની પ્રક્રિયા જો તમને ઉત્સર્ગ એકમ આવડતો હોય તો. કેમ કે આ બધા પાઠ ભણી ગયા, બધા પાઠ કેવી રીતના કામ કરે છે ને એ તમારે ભણવું હોય તો તમારે યુરિન ફોર્મેશનની પ્રક્રિયા એટલે કે મૂત્ર નિર્માણની પ્રક્રિયામાં શું થવું પડે? ઘૂસવું પડે. તો તમારે મૂત્ર નિર્માણની પ્રક્રિયા તમને કોઈ પણ રીતના આવડતી હોય તો કંઈક મેળ પડે. ડન એવરીવન. સો અહીંયા સુધી રાખીએ છીએ, કામ કરીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જાશું મૂત્ર નિર્માણની પ્રક્રિયામાં. ઓકે, થેન્ક યુ.